મેં કીધું ને, મારે કંઈ નથી કહેવું. સમજમાં નથી આવી રહ્યું. મને કંઈ બોલવું નથી. અને બોલીને મળશે શું? બાબાજીનું ઢુલ્લું. ઓટોમાંથી રાત્રે ઘરે જઈ રહી હતી. એક રિક્ષાવાળાએ જોરથી મને ખેંચી અને ખૂણામાં લઈ ગયો અને મારું રેપ કરી નાખ્યું. આજુબાજુ ગાડીઓ જતી હતી, જોતી હતી અને બંધ કરીને શીશા ભાગી રહી હતી. મોઢા ઉપર ઢોળી દીધું મારા. હું કશું બોલી ના શકી, રાડો પાડી શકી. રેપ કરીને છોડીને ભાગ્યો. હા, કાનૂન સજા દે તેને? નહીં દે. પુરુષ પ્રધાન દેશ છે આ, જ્યાં બલાત્કાર કરીને માણસો જતા રહે છે, પણ કાનૂન સજા દે છે ને? નથી દેતું. આજ તક દીધું છે સજા? નથી દીધી. ક્યાં જશે બલાત્કારી કરવા વાળો? ભાગી જશે? જેના પર રેપ થાય એના પર શું ગુજરે ક્યારે જોયું છે? ડરીને, સહેમીને, શરમના મારે ઘરમાં છુપાઈ જાય છે છોકરીઓ. કોઈ પણ કાનૂન વ્યવસ્થા નથી. બસ આમ જ 2025માં આવી ગયા છે બધા. સ્ત્રીઓ ક્યાંથી ક્યાં પહોંચી જઈ રહી છે? ચંદ્રમા સુધી, પાયલોટ, ફોર્સ, બધામાં સ્ત્રીઓ આગળ છે. તો પણ આજ સુધી કાનૂન વ્યવસ્થા આટલી નબળી કેમ છે? કેમ એ મજબૂત નથી બની રહી સ્ત્રીઓ માટે, સ્ત્રીઓના ન્યાય માટે? બસ આવું જ ચાલતું રહેશે સ્ત્રીઓ માટે. થશે આવું રેપ, બલાત્કારી કરીને છૂટી જશે. અન્યાય છે સ્ત્રીઓ માટે આ બધું. પછી હું શું કરત? મને આવ્યો ગુસ્સો, લીધું મેં ચંડીનું રૂપ ને ખતમ કરી દીધો મેં એને. મારી નાખ્યો મેં, મારી નાખ્યો. એવા જોર જોરથી એને પથારીથી મોઢું વળ્યું. જે થવું હોય થાય મારી સાથે, પણ મને એ વાતની ખુશી છે કે હું એ ટાઈમે નબળી પડી, પણ જ્યારે મારામાં શક્તિ આવી ત્યારે મેં એનું ખૂન કરી નાખ્યું. મને સજા જે ફાંસીની મળતી હશે મળશે, પણ અગર કાનૂન વ્યવસ્થા આવું રહ્યું તો હર સ્ત્રીએ હાથમાં તલવાર લેવી જ પડશે અને પોતાનું રક્ષણ કરવું જ પડશે.